નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 માટે જે છે ઓલરેડી ફોર્મ ફિલ કરવાના શરૂ થઈ ગયા છે અને આ સ્કોલરશિપ માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ફોર્મ ભરતા પહેલા તમારે જે છે અમુક સૂચનાઓ જે છે ધ્યાનમાં રાખવાની છે। તો આની આજના વિડીયોની અંદર આપણે જે છે ચર્ચા કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર પિન કરેલી છે, ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 માટે જે છે સ્કોલરશિપ ઓનલાઈન ફોર્મ ભરવા માટે જે છે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, ત્યારબાદ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2025 કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, SC ST OBC EWS ફોર્મ ભરતા પહેલાં ખાસ જુઓ અત્યારે કયા કયા માટે ફોર્મ ફિલ કરવાના શરૂ થઈ ગયા છે એનો વિડીયો ઓલરેડી ચેનલ ઉપર અવેલેબલ છે, તો તમે તે જોઈ શકો છો। શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન ફોર્મ જે છે શરૂ થઈ ગયા છે। કોણ કોણ અરજી કરી શકે છે? તો ધોરણ 11, 12 અને કોલેજ કરતા SC ST ના સ્ટુડન્ટ્સ, કેમ કે હજુ ST ST માટે જે છે ફોર્મ ફિલ કરવાનું શરૂ થયું છે। OBC EWS TNT SCBC આ તમામ વિદ્યાર્થી મિત્રો માટે જે છે એ હજુ ફોર્મ ફિલ કરવાનું શરૂ થયું નથી। જ્યારે પણ શરૂ થશે તો એની સૌથી પહેલા અપડેટ જે છે તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે આવક મર્યાદા કેટલી રહે છે, તો બહેનો માટે કોઈ આવક મર્યાદા નથી, પરંતુ SC ST ના વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા છે 2.50 લાખ છે, એટલે ફેમિલી ઇન્કમ 2.50 લાખ અથવા એનાથી ઓછું હોય તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે। ત્યારબાદ એમને ડોક્યુમેન્ટનું લિસ્ટ એમને જે અહીંયા આપેલું છે કે જાતિનો દાખલો જોઈશે। જાતિનો દાખલો જે છે એ EWS અને જનરલ કેટેગરીના વિદ્યાર્થી મિત્રોને જોતો નથી। આધાર કાર્ડ બેંકમાં ફરજિયાત લિંક કરાવીને આવું, આધાર કાર્ડ તમારું જે છે બેંકમાં લિંક હોવું જોઈએ તો જ તમને આ સ્કોલરશિપ જે છે મળવાપાત્ર રહે છે। બેંક પાસબુક અને રેશન કાર્ડ, બેંક પાસબુક કેમ કે તમારી સ્કોલરશિપ જે છે એ તમારા બેંકની અંદર જ જમા થશે। રેશન કાર્ડ, ત્યારબાદ ફીની પાવતી, જેમાં ભણતા હોય એની ફીની પાવતી જે છે રિક્વાયર રહે છે। છેલ્લા વર્ષની માર્કશીટ, છેલ્લે જે ભણ્યા હોય એની માર્કશીટ તમારી આની અંદર રિક્વાયર રહે છે। આવકનો દાખલો 1/4/2023 પછીનો હોવો જોઈએ। પિતા હયાત ના હોય તો મરી ગયા હોય તો એમની મરણનો દાખલો જો રિક્વાયર રહે છે અને માતાનો આવકનો દાખલો જે છે એ રિક્વાયર રહે છે। ત્યારબાદ લિવિંગ સર્ટિફિકેટ એટલે કેલ્સીની રિક્વાયરમેન્ટ રહે છે। એફિડેવિટ સર્ટિફિકેટ, ભણવામાં ગેપ હોય એમના માટે સ્પેસિફિક છે, બધાને આની રિક્વાયરમેન્ટ રહેશે નહીં। ત્યારબાદ બોનોફાઇડ સર્ટિફિકેટ જોઈશે ધોરણ 11 અને 12 માટે। ત્યારબાદ જે છે પાસપોર્ટ સાઇઝનો ફોટો જે છે એ રિક્વાયર રહે છે। ત્યારબાદ ધોરણ 10 અને 12ની માર્કશીટ રહે છે। અહીં એમને ડિટેલમાં બધી જ ઇન્ફોર્મેશન જે છે તે આપેલી છે। પહેલું છે કે સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો અંદર રિક્વાયર રહે છે। ત્યારબાદ સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ વાલીનો આવકનો દાખલો, જો પિતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં પિતાના મૃત્યુનું પ્રમાણપત્ર, અને જો માતા પિતાએ છૂટાછેડા લીધેલા હોય તો છૂટાછેડાના આદેશ આધાર રજૂ કર્યાથી માતાની આવકનો દાખલો માન્ય રહેશે। જો છૂટાછેડા થયેલા હોય તો એનો જે છે એ આદેશ અથવા આધાર રજૂ કરવો પડશે અને માતાનો આવકનો દાખલો જે છે રજૂ કરવાનો રહે છે। જે વિદ્યાર્થીના પિતા વાલી સરકારી નોકરી કરતા હોય તેવા વિદ્યાર્થીના વાલીના આવકના દાખલાની સાથે આવક અંગેનું ઇન્કમટેક્સ માટેનું ફોર્મ 16 જે છે અપલોડ કરવાનું રહે છે। તો જે વિદ્યાર્થી મિત્ર છે એમના પિતા ગવર્મેન્ટ જોબ કરે છે તો એમને ફોર્મ 16 પણ અપલોડ કરવાનું રહે છે। વિદ્યાર્થીએ ધોરણ 10 તથા ત્યારબાદ કરેલ તમામ અભ્યાસક્રમની વર્ષ વાઇઝ ફાઇનલ વર્ષની ક્રમાનુસાર માર્કશીટ પણ રિક્વાયર રહે છે। ધોરણ 10 પછી તમામ માર્કશીટ જે છે તમારે આની અંદર ક્રમાનુસાર લગાવવાની રહે છે। ત્યારબાદ બેંક પાસબુકનું પ્રથમ પાનું, જેમાં ખાતા નંબર, IFSC કોડ, બેંક શાખા દર્શાવેલ હોય તે જો પાસબુક ન હોય તો કેન્સલ ચેક જે છે એ તમે જમા કરાવી શકો છો અથવા અપલોડ કરી શકો છો, જેમાં IFSC કોડ બેંકની શાખા દર્શાવેલો હોય છે। જે બેંક મર્જ થયેલ હોય તેવા કિસ્સામાં નવી બેંકના IFSC તથા બેંક એકાઉન્ટ નંબરવાળી પાસબુક જોઈશે। અમુક બેંક મર્જ થયેલી હોય તો નવી પાસબુક તમારે ત્યાંથી નીકાળવાની રહે છે। ત્યારબાદ ધોરણ 10 બાદ અભ્યાસક્રમમાં ત્રુટ પડી હોય, મીન્સ ગેપ લીધેલો હોય અને તે સમય દરમિયાન કોઈપણ પ્રકારનો અભ્યાસ કરેલ નથી કે કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિનો લાભ મેળવેલ નથી, એનું જે છે એ કારનામું તમારે કરાવવાનું રહે છે। ત્યારબાદ જે વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય તેઓ હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ જેનો નમૂનો પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે તે ડાઉનલોડ કરી સક્ષમ અધિકારી અથવા સત્તાધિકારી દ્વારા સહી સિક્કા કરાવવાના રહે છે। ત્યારબાદ જો વિદ્યાર્થીનો દિવ્યાંગ હોય તો તે અંગેનું સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્રની રિક્વાયરમેન્ટ રહે છે। વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ વાર્ષિક એટલે કે ફ્રીશિપ કાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓને લાગુ પડશે નહીં। ફ્રીશિપ કાર્ડ વિદ્યાર્થી હોય તો એમને ફ્રીશિપ કાર્ડ લાવવાનું રહે છે। પાસપોર્ટ સાઇઝનો ફોટો,
વિદ્યાર્થીના પરણિત કિસ્સામાં લગ્નનું પ્રમાણપત્ર પણ જરૂરી રહે છે. આધાર નંબર, રેશન નંબરની જરૂરિયાત રહે છે. ત્યારબાદ જરૂર પડે જિલ્લા અધિકારી શ્રી દ્વારા માંગવામાં આવતા અન્ય આનુષંગિક પુરાવા વિદ્યાર્થીઓને ખાસ જણાવવામાં આવે છે કે જે ફક્ત ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય એ તમારે સ્કેન કરવાના રહે છે. અમુક સૂચનાઓ એમને પણ આપી દીધી છે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરશો તો ચોક્કસપણે સ્કોલરશિપ આવી જશે. કોઈ ડોક્યુમેન્ટ ઓરિજિનલ ઉપલબ્ધ ન થઈ શકે તો તેવા કિસ્સામાં નકલ અપલોડ કરવાની છૂટ આપવામાં આવશે. કોઈ ના હોય તો તમે નકલ પણ અપલોડ કરી શકો છો. ફોર્મ સંસ્થામાં જમા કરાવતી વખતે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હોય તેની સ્વપ્રમાણિત નકલ સહિત સંસ્થામાં ફોર્મ આપવાનું રહે છે. તમારું ફોર્મ તમે ઓનલાઈન ભર્યું છે એ અને એની સાથે સાથે બધા જ ડોક્યુમેન્ટ છે તમારે પાછળ અટેચ કરી અને જે તમારી સંસ્થા અથવા કોલેજ હોય એમાં સબમિટ કરાવવાના રહે છે. ત્યારબાદ કોલેજ દ્વારા જે છે એ આગળની પ્રોસેસ કરવામાં આવશે. તો આ બધી જ પ્રોસેસ તમારે જે છે કરી દેવાની રહે છે અને આટલા ડોક્યુમેન્ટ જે છે તમારે જે લાગુ પડતા હોય એ ડોક્યુમેન્ટ તમારે જે છે રેડી કરવાના રહે છે, જેથી તમને કોઈ પણ ઇસ્યુ જે છે એ ફ્યુચરમાં ના આવે અને તમારી સ્કોલરશિપ જે છે એ જમા થઈ જાય. તો આ વિડીયોને વધુથી વધુ તમામ વિદ્યાર્થીઓ સુધી શેર કરી દો, જેથી જે વિદ્યાર્થી મિત્રો સ્કોલરશિપ લેવા માગે છે એમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.